નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે વોર્ડ નંબર 11 કે જે આખા વડોદરા શહેરમાં ચર્ચાસ્પદ છે, ભાજપની જીત છે. પણ વડોદરાના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને એક જમાનામાં કોંગ્રેસના અગ્રણી, આજે ભાજપના અગ્રણી છે, ભાજપના દિગ્ગજ છે, એવા દલસુખભાઈ પ્રજાપતિના પુત્ર ઉપેન્દ્રભાઈ ઉર્ફે વિષ્ણુભાઈ પ્રજાપતિ બિનહરીફ જાહેર થતાની સાથે જ વડોદરા શહેરમાં ચર્ચા જાગી કે ધાક ધમકી, લાલચ, દબાણ ખંડન કર્યું છે. પરંતુ આજે આપણે વિષ્ણુભાઈને પૂછીએ કે સામાન્ય રીતે બિનહરીફ જાહેર થાય એના આનંદના અતિરેકમાં એવું હોય કે તેઓ સાથી ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે, તો એમની સાથે રહે. આપણે એ જ અંગે વિષ્ણુભાઈને પૂછીએ છીએ કે આપ તો બિનહરીફ થઈ ગયા, એના અભિનંદન પણ ખરા, પરંતુ હવે આજે ચૂંટણી પ્રચાર ચાલે છે, તો એમાં આપનો જોશ અને જનૂન શું છે? પક્ષ માટે આપનું માનવું શું છે? સાથી ઉમેદવારો માટે આપની કાર્યપદ્ધતિ કેવી છે? એ અંગે આપણે એમની સાથે વાત કરી રહ્યા છે. વિષ્ણુભાઈ, આપનું સ્વાગત. જી, હાલમાં જ વડોદરા શહેરમાં વડોદરાના વોર્ડ નંબર 11માં મને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. આ દરમિયાન મારે એટલું જ કહેવું છે વડોદરા શહેરની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને કે મારા તરફથી મારા માટે પહેલો મારો ભારતીય જનતા પક્ષ છે અને મારા સાથીદારનો ઉમેદવાર છે. હાલની તારીખે પણ હું હમણાં ફેરણીમાં જઈને જ આવ્યો છું. તેમની સાથે દરેક ફેરણીમાં અને ગ્રુપ મિટિંગોમાં અમે એટલી જ મહેનત કરીએ છીએ જેટલી પહેલાં કરતા, એના કરતાં હવે વધુ મહેનત કરીને સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ નંબરની પેનલ વિજેતી થાય એવા અમારા પ્રયત્નો છે. અર્થાત કે આપ પક્ષને સમર્પિત છો એવી ચોક્કસ અને આપનો દૃઢ નિશ્ચય છે કે આપની સમગ્ર પેનલ વિજય થાય તે માટે જ આપ જોશ અને જનૂનપૂર્વક પ્રચારમાં લાગ્યા છો. જી હા, એ માટે જ હું પ્રયત્ન કરી રહ્યો છું અને સમગ્ર વોર્ડ નંબર 11માં અત્યારે જેટલા બી અમારા સામાજિક કાર્યકર્તાઓ છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે, સમાજના અગ્રગણીઓ છે, સમાજના નાના નાના દરેક ઘરે જઈને અમે એક જ વાત મૂકીએ છીએ કે 4 વોટ આપવાના હતી, એની જગ્યાએ એક બિનહરીફનું થયું છે, પણ 3 ભારતીય જનતા પાર્ટીને જ આપવાના છે. અને ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોને સૌથી વધુ વોટથી 11 નંબરમાંથી લીડ લઈને જીતાડવાના છે અને ગુજરાતમાં નંબર 1 લાવવાના છે. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.